હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન આપ સર્વને. આશા રાખું છું આપ સર્વ કુશલ મંગલ હશો. તો આજે આપણે આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર જે બોર્ડની એક્ઝામની અંદર ઇંગ્લિશનું જે પેપર લેવાનું તેના વિશે આપણે અભ્યાસ કરીશું, તેનું સોલ્યુશન કરીશું. તો જોઈએ, શરૂઆત કરીએ. જે પેરેગ્રાફની અંદરથી જે આન્સર આવે છે એના વિશે આપણે પછી સમયસર થોડોક ટાઈમ લઈ અને એનું સોલ્યુશન કરીશું. પણ અત્યારે જે ગ્રામરના ટોપિક છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો આપણો જે ક્વેશ્ચન છે 12મો, તો કે અહીંયા આપણને ટ્રુ ફોલ્સ આપણને જે પૂછેલું છે એનો જવાબ દેવાનો છે. તો કે ક્વેશ્ચન 12 12મો પ્રશ્ન, પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ, એટલે કે એની શંકા હતી અબાઉટ રામસિંગ ફેથફુલનેસ. જે રામસિંગ જે રોબોટ છે એના જે વિશ્વાસ છે, બરાબર, એના ઉપર જે વિશ્વાસ હતો એના ઉપર કહેવાય છે કે પ્રેમ ચોપરાને ડાઉટ હતો. તો કે ના, એના ઉપર એને ડાઉટ હતો નહીં, એને કોઈ પણ પ્રકારની શંકા હતી નહીં, એને વિશ્વાસ હતો. તો 12મા પ્રશ્નની અંદર આન્સર શું આવશે? તો કે ફોલ્સ આવશે, એટલે કે ખોટું આવશે. ત્યાર પછી 13મો પ્રશ્ન, તો કે ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પરેબલ, એટલે કે માતાના જે આંસુ છે એને અનન્ય જે કોઈ બીજી વસ્તુ છે એની સાથે સરખામણી કરી શકાતી નથી. તો કે વાત સાચી છે. આપણો જવાબ શું આવશે? તો કે ટ્રુ આવશે. ત્યાર પછી 14મો ક્વેશ્ચન, તો કે અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક, બાળક જે સ્ટુડન્ટ છે એને બ્રેન ટોનિક લેવી જોઈએ, એટલે કે જે દવા મગજની યાદશક્તિ છે એ વધારવા માટે બ્રેન ટોનિક લેવી જોઈએ. શેના માટે? ઇમ્પ્રૂવ એટલે સુધારવા માટે. હર રિટેન્શન એટલે કે એની યાદશક્તિ વધારવા માટે એને શું કરવું જોઈએ? તો કે બ્રેન ટોનિક એટલે કે યાદશક્તિ વધે એવી દવાઓ લેવી જોઈએ. તો કે આ વાક્ય તદ્દન ખોટું છે, એટલે આની અંદર ફોલ્સ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન 15, તો કે કચ્છ વોઝ બૃહસ્પતિ સન, એટલે કચ્છ છે એ બૃહસ્પતિનો છોકરો હતો, એનો પુત્ર હતો. તો કે વાત સાચી. તો કે આપણો આન્સર શું થશે? તો કે FT એટલે કે ફોલ્સ ટ્રુ. ત્યાર પછી નેક્સ્ટ, આ બધા તો પેરેગ્રાફમાંથી આન્સર છે, એની અંદરથી આપણે જવાબ દેવાનો છે. ત્યાર પછી સેક્શન સી, તો કે સેક્શન સી ની અંદર આપણે ફંક્શન છે, તો કે મેચ ધ ફંક્શન, એની અંદર બાહુબલી કેન. હવે આની અંદર છે ને તો આપણે વધારે કંઈ વાંચવાની જરૂર નથી. આપણને લાગી આપણું જે પેપર છે અઘરું હતું, પણ કાંઈ અઘરું નથી. પણ જો આપણને થોડુંક સમજતા આવડે, અહીંયા આપણને તમને કેન આપેલું છે. હવે આ બધી વસ્તુ તમારે કંઈ વાંચવાની જરૂર પણ નથી. કેન આપેલું છે તો કે એનો અર્થ એબિલિટી, એટલે તમારી ક્ષમતા થાય. તો આની અંદરથી આપણે જોઈ લેવાનું કે એવો કોઈ આપણને ઓપ્શન આપેલો છે એબિલિટી વાળો, તો કે હા આ આપેલો એબિલિટી એટલે ક્ષમતા થાય. તો કે આ 33મો છે, એની અંદર આન્સર શું આવશે? તો કે 33ની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, એક્સપ્રેસિંગ એબિલિટી. ત્યાર પછી ક્વેશ્ચન 34, તો કે મયુર નેવર. હવે અહીંયા પણ આપણને આપેલું છે નેવર એટલે ક્યારેય નહીં. તો સમટાઈમ છે, નેવર, આવા કોઈ પણ શબ્દો હોય તો કે એ સમયનું પુનરાવર્તન બતાવે છે, એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો કે એવો જવાબ આપણને આપેલો છે. તો કે આ રહ્યો ઓપ્શન સી, ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો આ પહેલાની અંદર જવાબ શું આવશે? તો કે પહેલાની અંદર જવાબ આવશે બી. ત્યાર પછી 34મો જે પ્રશ્ન છે એની અંદર જવાબ શું આવશે? તો કે ઓપ્શન સી. ત્યાર પછી ક્વેશ્ચન 35, તો કે ધ બોય હુ. અહીંયા તમને હું આપી દીધેલું, હું તમારે બીજું ક્યાં વાંચીને કઈ જરૂર છે, ટાઈમ બગાડવાની જરૂર છે? તો કે હું એટલે આપણને ખબર છે, પર્સન એટલે વ્યક્તિ વિશે ચર્ચા કરવી હોય ત્યારે હું વપરાય. તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન તમને આપેલું છે. તો કે આ રહ્યો આપણો જવાબ. તો 35મો જે ક્વેશ્ચન છે એની અંદર જવાબ શું આવશે? ઓપ્શન એ. તો આપણે રાઈટ આન્સર શું થશે 33, 34, 35ની અંદર? તો BCA. આ તમારા 3 માર્ક અહીંયા કમ્પ્લીટ. ત્યાર પછી નેક્સ્ટ, ત્યાર પછી આગળ પણ આપણને ફંક્શનના પ્રશ્નો પૂછેલા છે. કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, એટલે જે વાતચીત છે એને તમે કમ્પ્લીટ કરો, એટલે આપણે જવાબ જે દેવાનો છે ફંક્શનની અંદર જવાબ દેવાનો છે. તો અહીંયા શું કહે છે? ક્વેશ્ચન 36 છે, મિસ્ટર દવે ઇન્ક્વાયરી એઝ નેચર. તો જ્યારે ઇન્ક્વાયરી આવે ને, એટલે કે સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછવામાં આવતો હોય તો એની અંદર ક્વેશ્ચન માર્ક વાળો ઓપ્શન હોય. તો પહેલા બે ઓપ્શન તમે જુઓ, એની અંદર આપણને કોઈ પણ પ્રકારનો કહેવાય છે ક્વેશ્ચન માર્કની નિશાની જોવા મળતી નથી. આ બે ઓપ્શન તો તમારે આવવાના નથી. આ બંને ઓપ્શન છે એની અંદરથી આપણો જે જવાબ છે આવવાની સંભાવના છે. તો હવે જો પેલા પ્રશ્ન છે શું કહે છે વાંચી લો. તો મિસ્ટર દવે બ્લેન્ક,
અને નિરાલી સાથે વાત કરે છે. તો નિરાલી શું કહે છે? યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તમે ગૂગલની અંદર એને સર્ચ કરી શકો છો. તો મિસ્ટર દવે શું પ્રશ્ન પૂછ્યો હોય છે? તો કંઈક પ્રશ્ન આવું પૂછ્યો હોય છે ને કે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. આ જે પ્રાણી છે એના વિશેની હું માહિતી ક્યાંથી મેળવી શકું, કઈ રીતે મેળવી શકું? તો નિરાલી છે એને જવાબ આપેલો હોય ને કે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. આ રાઈટ આન્સર થશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે 37. એની અંદર શું આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે? કિરણ, આઈ હેવ ફેલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. કિરણ પોતે કહે છે કે આઈ હેવ ફેલ, હું ફેલ થયો છું ઇંગ્લિશ લેંગ્વેજની અંદર, ઇંગ્લિશ ભાષાની અંદર. તો પૂર્વેશ શું કહે છે? તો કે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, તમારે શુભેચ્છા દર્શાવવાની છે. હવે આપણને ખબર છે શુભેચ્છા દર્શાવવા માટે કયા શબ્દો આવે, તમે ભણેલા છો. તો આની અંદરથી જો આ શબ્દો તમને થોડાક એવા આપેલા છે કે તમે ભૂલ કરી શકો. પણ અહીંયા ઓપ્શન જો આ ફેલ થયો છે તો ઓપ્શન એ જોતા આપણને શું જવાબ આવશે? તો ઓપ્શન એ જોતા આપણને કંઈક એવું લાગે કે ધેટ્સ ગ્રેટ. હવે ઓલો ફેલ થયેલો હોય તો કોઈ સ્વાભાવિક રીતે કોઈ એમ કે ગ્રેટ, મહાન, તે સારું કામ કર્યું. તો ઓપ્શન એ તો ના આવે. ત્યાર પછી ઓપ્શન બી જુઓ તો કે વેલ ડન ડિયર, મારા વાલા, તે ખૂબ સરસ કામ કર્યું. તો એ પણ તમારો જવાબ ના થાય. ત્યાર પછી આઈ ન્યુ ધેટ યુ વુડ ફેલ, હું જાણું છું તું ફેલ થઈશ. આ જવાબ પણ ના આવે. હવે જ્યારે ઓપ્શન ડી તમે જુઓ તો ઓપ્શન ડી તમને શું કહે છે? તો કે અલાસ, એટલે કે આ દુઃખ દર્શાવે છે. આ ઇમોશન વાળા શબ્દ, આપણને ખ્યાલ છે કે નાઇસિટીઝ જ્યારે દર્શાવવાનું હોય તો એની અંદર ઇમોશન વાળા પણ શબ્દો આવે. તો ફેલ થયા છે તો કે અહીંયા દુઃખ વ્યક્ત કરે છે, એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ક્વેશ્ચન 38 શું કહે છે? તો કે રાહી બ્લેન્ક મેકિંગ રિક્વેસ્ટ. હવે રિક્વેસ્ટ દર્શાવવાની છે એટલે વિનંતી દર્શાવવાની છે. તો આપણે ઓપ્શન તમે જોઈશો ને તો વાયથી ભાઈ કારણ આવે. મે આપણને સંભાવના દર્શાવે છે, પોસિબિલિટી દર્શાવે છે. હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ, અહીંયા કોઈ પ્રશ્ન આ એક લાગુ નહીં પડતા. અહીંયા શું કહે છે? ટીચર યસ આઈ વિલ. ટીચર છે આન્સર આપે છે રાહીને. તો આ રાહી કંઈક સ્વાભાવિક રીતે આવો જ ક્વેશ્ચન કર્યો હોય છે ને કે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વ ધીસ સમ. આ જે ક્વેશ્ચન છે, આ જે સમ છે એને સોલ્વ કરવામાં તમે મારી મદદ કરશો. એટલે કે એને રિક્વેસ્ટ કરી, એને વિનંતી કરી. કોને? એના ટીચરને. તો ટીચર છે એનો જવાબ આપે છે યસ આઈ વિલ, હું તને કરીશ. અને વિનંતી દર્શાવી છે તો આ વુડ વાળો છે ને એ જ આન્સર આવે. એટલે ઓપ્શન 38 ની અંદર થશે, 38 ની અંદર તમારો રાઈટ આન્સર થશે એ. ઓગણચાલીસમો પ્રશ્ન તો કે યુ કેન ઓપ્શન ફોર. હવે અહીંયા પણ તમને ફંક્શનનો ક્વેશ્ચન છે અને સોવિંગ અલ્ટરનેટિવ. આપણને ખબર છે અલ્ટરનેટિવ એટલે જે વિકલ્પ તમારે દર્શાવવાનો હોય એના માટે આઈધર ઓર નાઈધર નોર આવે. તો આની અંદરથી તમારી પાસે એવો કયો ઓપ્શન છે કે જેની અંદર તમને આઈધર નોર નાઈધર નોર જોવા મળે છે? ઓપ્શન એની અંદર એવું કાંઈ છે નહીં. ઓપ્શન સી એની અંદર બટ આપેલું છે તો એ તો કોન્ટ્રાસ્ટ થાય. અહીંયા ખાલી નોર આપેલું છે તો એ પણ તમારો આન્સર ના આવી શકે. તમારો આન્સર થશે આઈધર, અને એની સાથે જો ઓર આપેલું છે એટલે રાઈટ આન્સર થશે 39 ની અંદર બી થશે. ત્યાર પછી ક્વેશ્ચન 40 છે આપણી પાસે. 40મો ક્વેશ્ચન, ધ ટ્રેન સ્પેસિફાઈ લોકેશન. અહીંયા તમને ડિસ્ક્રાઇબિંગ લોકેશન એટલે કે ચર્ચા કરવાની નથી વાત કરી, પણ તમને સ્પેસિફાઈ લોકેશન તમને બતાવવાનું કીધું છે. સ્થળનું વર્ણન તમારે ચર્ચા નથી કરવાની, કોઈ સ્થળ ક્યાં આવેલું છે એ રીતે તમે પ્રશ્ન પૂછો તો તમને સ્પેસિફાઈ લોકેશન મળે. તો અહીંયાથી આપણે જોઈએ એવો કયો આપણી પાસે ઓપ્શન આપણને આપેલો છે. તો શું કહે છે? ધ ટ્રેન વિલ બી ઓન ટાઈમ. અહીંયા તો સમયની વાત છે, ઓપ્શન ના આવી શકે. ત્યાર પછી આપણે જોઈએ ઓપ્શન સી, તો કે ઇન રનિંગ લેટ મોડું થશે ટુડે, એટલે આજે એ પણ સમય બતાવે છે અને મોડું થશે એ સમયની વાત છે. તો સમયની વાત તમારે દર્શાવવાની નથી. અને હેઝ નોટ એની હાફ ફોર 10 મિનિટ્સ, અહીંયા પણ સમય છે તો એની વાત તમારે નથી. તમારે લોકેશન સ્થળ બતાવવાનું. તો કે લોકેશન બતાવવા માટે કોઈ સ્થળ હોવું જોઈએ. તો ઓપ્શન બી ની અંદર આપણે જોઈશું તો ઓપ્શન બી ની અંદર શું આપણને અહીંયા દિલ્હી આપેલું છે. તો કે ધ ટ્રેન વિલ અરાઇવ એટ દિલ્હી સૂન, એટલે બહુ જલ્દી. દિલ્હી ટ્રેન બહુ જલ્દી આવશે. તો આ તમને એક સ્થળ બતાવે છે, જગ્યા બતાવે છે. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન બી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન 41મો, તો કે કાજલ આસ્ક મુન્ના
કાજલ છે મુન્નાને પૂછે છે રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે તમારે ઇવેન્ટ બતાવવાની છે તો કે ઇવેન્ટની અંદર ધેટ વાળો શબ્દ હાલો સ્વાભાવિક છે તમને એમ થાય કે આવી શકે ધેટ છે. પછી આ વેધર છે એ તમને ક્વેશ્ચન એવું પહેલાં જોતા એવું લાગે આ ક્વેશ્ચન આવશે, પણ તમે જવાબની અંદર જોઈશો તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ છે તો કે ઇવેન્ટની અંદર તમને ખ્યાલ એટલો પડવો જોઈએ, ખ્યાલ આવવો જોઈએ કે ભૂતકાળવાળું વાક્ય હોય. તો અહીંયા ઓપ્શન એ આપણે જોઈશું તો કે ઓપ્શન એ ની અંદર આપણને કોઈ પણ ભૂતકાળવાળું વાક્ય જોવા નહીં મળતું. ત્યાર પછી ઓપ્શન બી ની અંદર જોઈએ તો કે વિલ, એ તો ભવિષ્યકાળ બતાવે છે. ઓપ્શન ડી ની અંદર જોઈએ તો કે અહીંયા હેઝ બતાવેલું છે એટલે કે એ પૂર્ણ વર્તમાનકાળ બતાવે છે. તો ભૂતકાળવાળું વાક્ય આપણી પાસે કયું છે તો કે ઓપ્શન આપણી પાસે એક છે ઓપ્શન સી, તો કે ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. અહીંયા તમને ભૂતકાળવાળું વાક્ય આપેલું છે તો કે રિપોર્ટિંગ ઇવેન્ટ માટે જે તમને ફંક્શન પૂછેલો છે તમારો રાઈટ આન્સર 41 ની અંદર સી થશે. ત્યાર પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રાઇટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસની અંદર જે તમને ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ યોગ્ય ઓપ્શન લઈ અને તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો એ આપણને પ્રશ્ન આપેલો છે કે યુ શુડ નોટ ગેટ ઇરિટેડ. ઇરિટેડ એટલે તમારો ચીડચીડો તમને સ્વભાવ થવો જોઈએ નહીં એવું કહે છે. તો તમારો પહેલો ઓપ્શનની અંદર તમારે શું આવશે તો કે ઇરિટેટ એટલે ચીડચીડા સ્વભાવ ના કરવો જોઈએ. બીકોઝ સમવન ડઝન્ટ પે, અને પે એના પછી શું આવશે તો કે અટેન્શન. અટેન્શન એટલે તમારું ધ્યાન, તમારું જે ધ્યાન છે ને એને તમારે ફોકસ કરવું જોઈએ. એટલે કે પહેલો ઓપ્શન થશે યુ શુડ નોટ ગેટ ઇરિટેટ, તમારે ચીડચીડો સ્વભાવ ન થવો જોઈએ. બીકોઝ સમવન ડઝન્ટ પે અટેન્શન ટુ યોર મેટર, અને યુ શુડ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું જોઈએ. યોર વે, તમારો જે રસ્તો છે એનું તમારે ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું જોઈએ. ડીલિંગ જે તમારે વ્યવહાર કરવાનો છે, સમવન કોઈ પણ વ્યક્તિ છે એની સાથે તમારે વ્યવહાર કરવાનો છે તો તમારે તમારું નિરીક્ષણ કરવું જોઈએ, ઓબ્ઝર્વ કરવું જોઈએ. મેન્ડ, અને જો તમારે કદાચ સુધારાની જરૂર પડે તો એમાં મેન્ડ એટલે સુધારો કરવો જોઈએ, નીડ એટલે જરૂરિયાત હોય તો ત્રણેયની અંદર તમારો આન્સર શું થશે તો કે પહેલું ઇરિટેટ, પછી બીજું અટેન્શન અને ત્રીજું ઓબ્ઝર્વ. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ, તો કે નિયરેસ્ટ મિનિંગની અંદર આપણે જોઈએ નિયરેસ્ટ મિનિંગ તો કે સ્લિમ. સ્લિમનો અર્થ શું થશે તો કે પતલું હોવું. તો વેરી થિનનો અર્થ શું થશે પતલા હોવું. પહેલામાં શું આવશે વેરી થિન. ત્યાર પછી મોબ એટલે ટોળું, તો કે ક્રાઉડ એટલે ટોળું થશે. ત્યાર પછી જોઈએ તો કે શિવર એનો અર્થ શું થશે તો કે ધ્રુજારી. તો કે ટ્રેમ્બલ એનો અર્થ થાય ધ્રુજવું. શિવર એટલે કે ધ્રુજવું, તો કે ટ્રેમ્બલ એટલે પણ ધ્રુજવું. રિફ્યુઝનો અર્થ થાય ના પાડી દેવી. શીક એટલે શોધવું થાય. ફિયર એટલે ડર થાય. તો ઓપ્શન આપણો થશે ટ્રેમ્બલ. સેક્શન ડી, તો કે સેક્શન ડી ની અંદર આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના ક્વેશ્ચન અહીંયા પૂછેલા છે. આ ક્વેશ્ચન તમારી સામે છે, તમે વાંચેલો પણ હશે, તમને ખ્યાલ પણ હશે. હવે પહેલું તો તમને ક્વેશ્ચન માર્ક વાળું છે એટલે તમારે જે અહીંયા ઓપ્શન તમને પૂછેલો છે ને એ તમને સંયોજકનો ક્વેશ્ચન પૂછેલો છે. તો કે સંયોજક તમારે જ્યારે ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય એની અંદર તમારે સંયોજક જોડવાનું હોય તો જો WH વાળું વાક્ય હોય તો એ પોતે સંયોજક તરીકે જોડાય. પણ અહીંયા તમને આ વાક્ય જોતા WH વાળું વાક્ય નથી તો એના કારણે ઇફ અથવા તો વેધર સંયોજક તરીકે જોડાય છે. તો અહીંયા તમને ઇફ આપેલું છે એટલે તમારો રાઈટ આન્સર થશે ઇફ. ત્યાર પછી જોઈએ તો કે નેક્સ્ટ તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ. પછી યોગેશ ટોલ્ડ એટલે અહીંયા તમે જોઈ શકો તો કે આ યોગેશ છે આ વાક્ય તમને જોતા સાદું વાક્ય આપેલું છે તો કે યોગેશ એની સાથે ટોલ્ડ. હવે યોગેશ સ્વાભાવિક રીતે વાત કોની સાથે કરે છે તો કે તૃપ્તિ સાથે વાત કરે છે. તો અહીંયા સી ના આવે, હિમ એટલે તેને એ પણ ન આવે. ટોલ્ડ હર એટલે અહીંયા તમારો જવાબ આવશે હર. જો તમને હર ના આપેલું હોત અને અહીંયા જો તમને તૃપ્તિ નામ આપેલું હોય ને તો તૃપ્તિ આવી શકે. એટલે કે યોગેશ ટોલ્ડ તૃપ્તિ એવું પણ કહી શકીએ, અથવા તો યોગેશ ટોલ્ડ હર. યોગેશ કોને કહે છે તો કે તેણીને કીધું. તો તેણીની માટે અહીંયા તમારો સાચો આન્સર થશે હર. પછી ધેટ હી. પછી અહીંયા તમને ઓપ્શન આપેલા છે સેન્ટ વાળા ઓપ્શન આપેલા છે. તો અહીંયા તમને જો સેન્ડિંગ વાળો ઓપ્શન છે તો અહીંયા એમ છે એમ તો એમેઝોનનું વોઝવેર થાય. તો અહીંયા સ્વાભાવિક છે અહીંયા વોઝ આપેલું છે અને આઈએનજી છે તો કે આઈએનજીનું આઈએનજી રહે તો કે વોઝ સેન્ડિંગ. તમારો રાઈટ આન્સર શું થશે તો કે વોઝ સેન્ડિંગ. અને ત્યાર પછી છેલ્લે લાસ્ટની અંદર અહીંયા તમને થેન્ક યુ આપેલું છે. તો એનો પ્રશ્ન અહીંયા તમને પૂછેલું છે તો કે થેન્ક યુ છે એનું તમારો રાઈટ આન્સર શું થશે તો કે થેન્ક થશે. થેન્કડ આપણે એ પણ એમ થેન્ક જ હોય થેન્કડ.
ત્યાર પછી આપણને કંજક્શન આપેલા છે તો કે કંજક્શન શું કહે છે આપણો ક્વેશ્ચન તો કે કમ હિયર અહીંયા આવો ટેક ધીસ ચોકોલેટ અહીંયા આવો અને ચોકોલેટ લઈ લો તો અહીંયા તમારું એન્ડ આવશે ત્યાર પછી નેક્સ્ટ નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ નીરજ ચોપરા ટ્રાઈડ પ્રયત્ન કરે છે લેવલ બેસ્ટ સારામાં સારું એનું ત્યાર પછી એનું જેટલી તાકાત હોય એટલો પ્રયત્ન કરે છે હી કુડ નોટ અચીવ ધ ગોલ્ડ મેડલ તો એ ગોલ્ડ મેડલ ના મેળવી શક્યો અહીંયા વિરોધ દર્શાવે છે 100 થી તો રિઝલ્ટ મળે ઓરથી અથવા થાય બટ એટલે પરંતુ સારામાં સારી એને ટ્રાય કરી છતાં પણ એ ગોલ્ડ મેડલ ના મેળવી શક્યો એટલે જવાબ તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ધ નોટી બોય તોફાની છોકરો પ્લેડ મિસચીફ રમ્યો અને મિસચીફ કંઈક ગેરવર્તણૂક કરી ધ ટીચર પનિશ હિમ એને ખરાબ કાર્ય કર્યું કંઈક ભૂલ કરી હોય તોફાન કર્યો હોય એટલે એને માર્યો તો એને અહીંયા શું આવશે આઈધરથી અથવા આવશે થો એટલે છતાં પણ તોફાન કરે તો ભાઈ મારે જ તેને સો આવશે સો એટલે તેથી કારણ કે એને તોફાન કર્યું તેથી એને માર્યો એટલે ઓપ્શન સો આની અંદર તમારો રાઈટ આન્સર આવશે સો અહીંયા પણ તમારે યોગ્ય આન્સર કૌંસમાંથી લઈ અને તમારે ખાલી જગ્યા છે એને પરિપૂર્ણ કરવાની છે એટલે ભરી દેવાની છે હવે અહીંયા તમે જોઈશો અહીંયા તમને ફર્સ્ટ આપેલું છે ફર્સ્ટ એટલે એક તમને ક્રમ બતાવે છે કહીએ ને તો કે આ આર્ટિકલનો ક્વેશ્ચન તમને પૂછેલો છે તો અહીંયા ફર્સ્ટ આપેલું છે ને તો ક્રમ દર્શાવતો હોય તો એના માટે અહીંયા તમારો રાઈટ આન્સર શું થાય તો કે જવાબ આવે ધ આવે શું આવે ધ આર્ટિકલનો જવાબ છે આર્ટિકલમાંથી પૂછેલો છે ત્યાર પછી ઇન્ડિયન અને હુ વોન ધ મેડલ કોણ જીત્યું એ કરતાં તમારે બતાવવાના છે એટલે આન્સર આવશે હુ વોન ધ મેડલ ઇન બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક અને સી ઓલવેઝ એટલે કે હંમેશા સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડવર્ક આ જે કહેવાય છે સાઈના નેહવાલ છે એની વાત થાય છે તો કે એનો જે કહેવાય એનો જે જીતવાનો જે મંત્ર છે એના માટે જે એને હાર્ડ વર્ક કરવાનું છે સખત મહેનત કરવાની છે એને ઓલવેઝ એટલે હંમેશા એને ફોલો કરે છે અને એને આ મેડલ છે એ બેડમિન્ટનની અંદર જીત્યો અને અહીંયા ડિગ્રી બતાવે છે એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ધ આવશે ધ નેક્સ્ટ ટોપિક ડુ એઝ ડાયરેક્ટ તો કે આની અંદર આ એક કહેવાય છે ને એક ટોપિક એવો છે કે આની અંદર કોઈ ઓપ્શન નથી આપવામાં આવતો બાકી બધામાં ઓપ્શન આવે છે ગ્રામર છે 10માની અંદર એમાં બધામાં ઓપ્શન આવે છે તો અહીંયા જુઓ શું કહે છે તો કે બિગિન લાઈક ધીસ તો કે અહીંયા લાસ્ટ યર અહીંયા એવરી યર આપ્યું તો કે આપણે સમજી જવાનું આ વર્તમાન બતાવે છે આ ભૂતકાળ બતાવે છે બસ ભૂતકાળમાં જ ચેન્જ કરવાનું બાકી કંઈ બદલાવ કરવાનો નથી તો ભૂતકાળમાં બદલાવ કરવાનો તો વીનું વી એમ નામ રહે આ સેલિબ્રેટ છે તો કે સેલિબ્રેટ છે એનું શું થશે તો કે અહીંયા ઈડી લગાડી દો સેલિબ્રેટેડ નવરાત્રી એમ નામ ઇન એમ નામ સુરત એમ નામ વી એમ નામ આ બાય છે બાય એનું કરીવાળો બોટ ભૂતકાળમાં લઈ જવાનું છે ટ્રેડિશનલનું એમ નામ રહેશે ડ્રેસનું ડ્રેસ વીનું વી આ પ્લે છે તો કે પ્લે છે એનું શું થશે તો કે પ્લેડ થશે ત્યાર પછી એન્જોય છે તો કે એન્જોયનું શું થશે તો કે એન્જોયડ ગરબાનું ગરબા પછી અહીંયા ગરબાનું કંઈ થોડુંક બીજું કંઈ બદલાઈ જાય એનું એમ નામ રહે બસ આટલું હતું 2 માર્ક રોકડા હોય ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે એની અંદર અત્યારે આપણે હજુ જોઈએ તો કે શું કહે છે થોડુંક ઉપર લઈ લઈએ થોડુંક આમ તો શું કહે છે પહેલાં અહીં જોઈ લો ને ભાઈ બિગિન લાઈક ધીસ લાઈક શરૂઆત આ રીતે કરો એમ તો રંગોલી હવે જો આ રંગોલી અહીંયા લખેલું છે એ શબ્દ આગળ આવે છે તો કે પાછળનો શબ્દ આગળ આવતો હોય ને તો એ પેસિવ વોઇસ હોય આવી આપણે સંભાવના કરી શકીએ અને જોઈ લઈએ તો કે રંગોલીનું રંગોલી અહીંયા વિલ સાદો ભવિષ્યકાળ બતાવે છે તો કે રંગોલી ઓફ ફ્લાવર આ તમારું કર્મ છે તો કે હા છે ત્યાર પછી આ વિલ છે તો કે વિલનું વિલ અને પેસિવ વોઇસ કરવું હોય તો બી હોય તો કે હા અને પેસિવ વોઇસની અંદર V3 આવે તો કે મેકનું મેડ આપેલું તો કે હા સમજી જવાનું આ પેસિવ વોઇસ જ છે બીજું કાંઈ છે નહીં તો કે હવે આપણે પેસિવ વોઇસ આખું કરી નાખીએ તો કે રંગોલી ઓફ ફ્લાવર વિલ બી મેકનું મેડ બાય સુવર્ણ છે એને આ રંગોલી બનાવી તો કે આ પહેલું આટલું વાક્ય છે આનું પેસિવ વોઇસ થઈ ગયું હવે શું કરશું તો કે આ વાક્ય છે ને એનું આપણે પેસિવ વોઇસ કરીએ તો આમાં કર્મ શું છે તો કે સ્વીટ્સ આ તમારું કર્મ છે તો સ્વીટ્સ હવે જોઈ લો આ મોડલનું પેસિવ વોઇસ છે તો કે મોડલ માટે મોડલ પ્લસ બી આવે તો કે મે પ્લસ બી પછી બ્રિંગનું બ્રોટ થાય પછી બાય આઈનું શું થશે તો કે મી થશે બરાબર ત્યાર પછી આપણે અહીંયા પહોંચ્યા તો કે યુ કેન ડેકોરેટ ધ હોલ હવે આની અંદર તમારું કર્મ શું છે તો કે ધ હોલ આ તમારું કર્મ છે તો કે ધ હોલ હવે ધ હોલ લખ્યું પછી આ કેન છે એટલે કે મોડલ છે મોડલનું પેસિવ હોય તો કે ધ હોલ કેન બી અને V3 તો કે ડેકોરેટ છે એનું ડેકોરેટેડ બાય યુ
આ તમારું કામ પૂરું. 4 માર્ક બંને આટલી વસ્તુ કરો એટલે 4 માર્ક થઈ જાય ડુ એસ ડાયરેક્ટની અંદર. WH વાળા ક્વેશ્ચન્સ શું કહે છે ભાઈ રીતેશ, વ્યક્તિની નીચે અંડરલાઈન કરેલી આવે એટલે WHO આવે. પહેલા પણ કીધેલું છે આપણે જે ફંક્શન ને એની અંદર અભ્યાસ કર્યો હતો. ઓપ્શન સી તમારો જવાબ થશે કે હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. ઓકે, હા રેડી. ત્યાર પછી નેક્સ્ટ ત્યાર પછી 54મો પ્રશ્ન, ધ પ્રાઇમ મિનિસ્ટર. ભાઈ એ બધું નહીં જોવું. એડ બરોડા એટલે તમને જગ્યા બતાવે છે, તો તમારે બરોડા કોઈ સ્થળ નીચે અંડરલાઈન કરેલું છે તો તમે એવું કહી શકો વેર. તમારો જવાબ શું થાય? વેર ડીડ ધ પ્રાઇમ મિનિસ્ટર મીટ વેર ડીડ ધ PM મીટ ધ પ્રેસિડન્ટ. એટલે રાષ્ટ્રપતિને ક્યાં કઈ જગ્યાએ વડાપ્રધાન છે એ મળશે. તો અહીંયા સ્થળ જ છે, બાકી એવો બીજો કોઈ ઓપ્શન તો તમને વેર વાળો આપેલો નથી. એટલે રાઈટ તમારો સીધે સીધો જવાબ થશે ઓપ્શન બી. અહીંયા જો તો કે ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન, યાદશક્તિ વધારવા માટે. તો હવે ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન તો કે એની અંદર વોટ એટલે શા માટે? એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગા. દરેક વિદ્યાર્થી છે એને યોગા કરવા જોઈએ. અહીંયા એ એક મિસ્ટેક છે, યોગા. તો કે દરેક વિદ્યાર્થી છે એને યોગા કરવા જોઈએ. શું લેવા? એની જે યાદશક્તિ છે એને વધારવા માટે. તો વોટ એટલે શું કરવું જોઈએ? તો કે યોગાની તો વાત થાય છે, તો કે અહીંયા વોટથી જવાબ તો આવશે નહીં. હાઉ લોંગ, કેટલા સમય યોગા કરવા જોઈએ એની વાત નથી. હુઝ, કોનું, જેનું, એવો પ્રશ્ન પૂછવો તો આવે. એટલે જ્યારે તમને અહીંયા ઇમ્પ્રૂવ રિટેન્શન એની નીચે તમને અંડરલાઈન કરેલું છે એટલે સ્વાભાવિક રીતે તમારો આન્સર શું થશે? તો કે વાય શુડ સ્ટુડન્ટ્સ ડુ યોગા. યોગ. હા એટલે સોરી, અહીંયા ભૂલ નથી, યોગ જ આપેલું છે. યોગ કયો યોગા કયો બંને વાત એક જ છે. વિદ્યાર્થીઓ છે એને યોગ શા માટે કરવા જોઈએ? તો કે એની યાદશક્તિ વધારવા માટે. અહીંયા તમને કારણ પૂછેલું છે, કારણ પૂછવા માટે વાયથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. એટલે ઓપ્શન તમારો ડી રાઈટ આન્સર થશે. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.